તમે જ્યારે દોડો છો, તમે કૂદકો મારો છો, લાંબો કૂદકો મારો છો, ત્યારે તમારે તમારી માતાની એ મમતાને યાદ કરવાની છે. અને જે માયા આપણને 9 મહિના પેટમાં હેચવા છે, જે માયા આપણને 2-2.5 વર્ષ સુધી પોતાનું ધાવણ દવડાવીને મોટા કર્યા છે, એ માની મમતાની લાજ રાખવાની છે. એના માટે દોડવાનું છે. એ બાપાએ જેને આપણને 5, 10, 15, 20, 25 વર્ષના કર્યા છે, એ બાપાના ખંભાએ આપણને મોટા કરતા બહુ બોજ ઉપાડ્યો છે. હવે એ ખંભા થાકી ગયા છે. એ બાપાને નિરાત દેવાની છે, એ બાપાને દુનિયાની સૌથી સારામાં સારી મોજ દેવાની છે. એના માટે તમારે દોડવાનું છે. તમારે આ કોના માટે કરવાનું છે? તમારા પોતાના સપના સાકાર કરવા માટે કરવાનું છે. હવે આ જ્યારે સપના સાકાર કરવાનો અવસર તમારી સામે હોય, આમ નજરે દેખાતું હોય, એક વેંત છેટું હોય, ત્યારે હવે બસ ચિંતા ન હોય. પોઝિટિવ વિચાર રાખી અને તૂટી પડવાનું હોય છે. ઈશ્વરને સાક્ષી રાખી અને મહેનત કરજો. મહેનત કરેલી છે એમાં થોડીક ટેકનિક નાખજો. ટેકનિકની સાથે સાથે હકારાત્મક વિચાર રાખજો. એટલે જે મંજિલ તમે નક્કી કરેલી છે ને, એ મંજિલ ઉપર ઈશ્વર તમને મૂકી જશે.